ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. સનાતન ધર્મનો નાદ ગજવવા માટે અનહદ નાદમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે મા અન્નપૂર્ણા વ્રતની કથા સાંભળીશું. માતા અન્નપૂર્ણાના વ્રતની વિધિ, તેનું મહાત્મય, અન્નપૂર્ણા સ્તોત્ર તથા અન્ય વિડીયોની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. તો આવો સાંભળીએ મા અન્નપૂર્ણા દેવીના વ્રતની કથા. બોલ શ્રી અન્નપૂર્ણા માત કી જય. વારાણસી નામે એક નગરીમાં જ્ઞાનદાસ નામે અતિ સાત્વિક બ્રાહ્મણ રહેતો હતો. તેની ધર્મનિષ્ઠ પત્નીનું નામ ભક્તિ હતું. પતિ પત્ની બંને પ્રભુપરાયણ હતા. બ્રાહ્મણ ઘેર ઘેર ભિક્ષા માંગતો, પણ તેના ભાગ્યમાં તો ભૂખ મર્યો હોવાથી ઘણીવાર ભૂખ્યા જ સૂઈ જવું પડતું હતું. પરંતુ અન્નદેવની કૃપા જ થતી ન હતી. એક દિવસ બ્રાહ્મણ તેની પત્નીને કહેવા લાગ્યો, આપણું ભાગ્ય સૂતેલું છે, તેને જગાડવા માટે હું વનમાં જાઉં છું. આપણા ભાગ્યને જગાડીને જ પાછો ફરીશ. આમ કહીને બ્રાહ્મણ વનમાં ગયો. સરોવરના કાંઠે ભગવાન શિવનું જર્જરિત મંદિર જોયું. દુઃખોથી ત્રાસેલો બ્રાહ્મણ શિવના ચરણે પડીને તપમાં લીન થઈ ગયો. અન્ન પાણીનો ત્યાગ કર્યો. એના રોમે રોમ શિવજીને પોકારવા લાગ્યા. ત્રીજા દિવસની સાંજે સમાધિમાં ડૂબેલા બ્રાહ્મણના કાને એક ઘેબી અવાજ સંભળાયો, અન્નપૂર્ણા, અન્નપૂર્ણા. આ અવાજને શિવજીની કૃપા જાણી જ્ઞાનદાસ તેના ઘરે આવ્યો. પોતાની પત્નીને આ બધી વાત કરી, પરંતુ પત્ની પણ આ સંકેતનો અર્થ ન સમજી શકી. તેથી તેને બ્રાહ્મણને ગામના વિદ્વાન પુરોહિત પાસે જઈને આ વાત કરવાનું કીધું. પુરોહિતે તેની મશ્કરી કરતા કહ્યું, અરે ઓ બ્રાહ્મણ, તું ભૂખ્યા પેટે ભજન કરવા બેઠો હતો, તેથી તને અન્નનો ભાસ થયો હશે. પુરોહિતજીના આ અપમાનથી બ્રાહ્મણને ઘણું ખોટું લાગ્યું. એ તો ફરીથી વનમાં ગયો અને શિવજીના ચરણોમાં જ પ્રાણનો ત્યાગ કરવાનો દ્રઢ નિશ્ચય કરીને તપ કરવા બેઠો. એના કઠોર તપથી પ્રસન્ન થયેલ ભગવાન ભોળાનાથે સાક્ષાત દર્શન દીધા. બ્રાહ્મણના મસ્તક પર હાથ મૂકીને શિવજી કહેવા લાગ્યા, હે ભક્ત, તારી ભક્તિ ઘણી ઉચ્ચ છે. તારા મનના સર્વ મનોરથ પૂર્ણ થશે. તું પૂર્વ દિશામાં જા, ત્યાં અન્નપૂર્ણાના દર્શનથી તારી સર્વ મનોકામના સફળ થશે. હવે જ્ઞાનદાસ હર્ષના અશ્રુ વહાવતો પૂર્વ દિશામાં ચાલ્યો. રસ્તામાં એક કમળોથી શોભતા સરોવર પાસે કેટલીક સ્ત્રીઓ સોળે શણગાર સજીને પૂજા કરી રહી હતી. આ જોઈને જ્ઞાનદાસ પૂછવા લાગ્યો, તમે કોની પૂજા કરો છો? એ સ્ત્રીઓ વાસ્તવમાં તો સ્વર્ગની અપ્સરાઓ હતી. બ્રાહ્મણના પ્રશ્નના ઉત્તર રૂપે એક અપ્સરા કહેવા લાગી, અમે માં અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ. આ વ્રત મહાફળદાયી છે. દરેક જીવ માત્ર તે વ્રત કરી શકે છે. આમ કહી અપ્સરાએ વ્રતની વિધિ તથા મહાત્મ્ય સમજાવ્યું. જ્ઞાનદાસે એ જ ઘડીએ માં અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. અપ્સરા પાસેથી 21 શેરનો દોરો લીધો અને શ્રદ્ધાથી 21 ગાંઠો વાળી. ત્યાં તો ચમત્કાર થયો. સરોવરના પગથિયે હીરા, મોતી, નીલમ, માણેક, પોખરા જ દેખાયા. જ્ઞાનદાસે તો જોડી ભરી લીધી. જ્યાં એ પાછો ફરવા જતો હતો ત્યાં જ સરોવરના પાણીએ માર્ગ કરી દીધો. બ્રાહ્મણના પગની પાણીએ પલળી નહીં. બ્રાહ્મણ તો એક પછી એક પગથિયા ઉતરવા લાગ્યો. મનમાં માં અન્નપૂર્ણાને યાદ કરતો જાય છે અને પગથિયા ઉતરતો જાય છે. પગથિયા પૂરા થતાં જ એની નજર એક ભવ્ય મહેલ પર પડી. બિલકુલ સોનાનો મહેલ. હીરા માણેક જડેલા છે. રત્નો પ્રકાશ વેરી રહ્યા છે. બાગ બગીચાની અપાર શોભા છે અને મધુરા મોર ટવકી રહ્યા છે. બ્રાહ્મણ તો પગથિયા ચડીને મહેલમાં ગયો. હેમના હિંડોળે હીંચતા માં અન્નપૂર્ણાના મંદ મંદ મલકાતા મુખના દર્શન કર્યા. માના મુખ પર હજારો સૂર્યનું તેજ ઝળહળે છે. દેવો માની સેવા કરી રહ્યા છે. દેવાંગનાઓ માને ચામર ઢોળે છે. અપ્સરાઓ નૃત્ય કરે છે. કિન્નરો સંગીત વગાડે છે અને ગાંધર્વો ગાન કરે છે. આ બધું જોઈને આભો બની ગયેલો જ્ઞાનદાસ આંખો મસળવા લાગ્યો. એમાંય જ્યારે એણે દેવોના દેવ મહાદેવને માની સામે ભિક્ષાનું પાત્ર લઈને ઊભેલા જોયા, ત્યારે તો એ દોટ મૂકીને લાકડીની જેમ માના ચરણોમાં ઢળી પડ્યો. મંદ મંદ મલકાતા જગતજનની અન્નપૂર્ણા જ્ઞાનદાસને આશીર્વાદ આપીને કહેવા લાગ્યા, હે ભક્ત, તારું કલ્યાણ થાવ.
તું ખૂબ જ સુખ અને સમૃદ્ધિને પામ. પણ હે વત્સ, સુખ સમૃદ્ધિથી છકીશ નહીં અને ઉદાર મનથી અન્નના દાન કરજે. બ્રાહ્મણ તો માના દર્શનથી અપાર હર્ષ પામતો ઘેર આવ્યો. પત્નીને બધી વાત કરી તો પત્ની ભક્તિ પણ હર્ષથી નાચવા લાગી. જ્ઞાનદાસ જોડી ભરીને જે અમૂલ્ય રત્નો લાવ્યો હતો એમાંથી થોડા રત્નો વેચીને સુંદર હવેલી બંધાવી અને ગામમાં વેપાર કરવા લાગ્યો. તેની સમૃદ્ધિ રાતે ન વધે એટલી દિવસે અને દિવસે ન વધે એટલી રાતે વધવા લાગી. પતિ પત્ની બંને સુખપૂર્વક માં અન્નપૂર્ણાનું ગુણગાન કરવા લાગ્યા. એક દિવસ ભક્તિ પોતાના પતિને કહેવા લાગી, હે નાથ, માં અન્નપૂર્ણાની દયાથી 71 પેઢી સુધી ખૂટે નહીં એટલી સમૃદ્ધિ આપણને મળી છે. પણ હજુ શેર માટીની ખોટ છે. આપણે વાંજિયા છીએ, માટે વાંજિયાનું આપેલું દાન પણ કોઈ લેતું નથી. માટે તમે બીજા લગ્ન કરી લો. જ્ઞાનદાસને પણ પિતા બનવાની તીવ્ર ઈચ્છા હતી. તેથી તેણે પત્નીના કહેવાથી બીજા લગ્ન કર્યા. તેની બીજી પત્નીનું નામ શાંતિ હતું. પણ એ મૂર્ખ, અભિમાની અને કર્કશા હતી અને જ્યારે બોલતી ત્યારે તો આગ ઝરતી. એવામાં માં અન્નપૂર્ણાનો માગશર માસ આવ્યો. જ્ઞાનદાસ અને ભક્તિએ માં અન્નપૂર્ણાનું ભાવપૂર્વક 21 દિવસનું વ્રત શરૂ કર્યું. એકટાણા કરી અન્નદાન કરવા લાગ્યા. વ્રત પૂર્ણ થવાને 3 દિવસની વાર હતી. એ વખતે મૂર્ખ શાંતિએ એક રાતે પતિના હાથે બાંધેલો માં અન્નપૂર્ણાનો દોરો ગુસ્સામાં છોડી નાખ્યો. વ્રતનો આ રીતે ભંગ થવાથી માં અન્નપૂર્ણા અતિ ક્રોધાયમાન થયા. અડધી રાત્રે જ્ઞાનદાસની હવેલીમાં આગ લાગી. જ્ઞાનદાસ તેની બંને પત્નીઓ સાથે જીવ બચાવીને ભાગ્યો, પણ તેની સર્વ દોલત, ધન, સમૃદ્ધિ, માલ, મિલકત બધું જ સળગી ગયું. પાપણના પલકારે તે નિર્ધન થઈ ગયો. ખાવાના સાંસા પડવા લાગ્યા. ત્યારે નવી પત્ની શાંતિ પતિના દુઃખે દુઃખી થવાને બદલે પોતાની પિયર ભેગી થઈ ગઈ. પરંતુ તેની પહેલી પત્ની ભક્તિ પતિનો પડછાયો બનીને રહી અને પતિને કહેવા લાગી, કે નાથ, નક્કી આપણે માં અન્નપૂર્ણાના દોષમાં આવ્યા છીએ. તેથી જ આપણો વિનાશ થયો છે. માટે નકોરડા ઉપવાસ કરી માં અન્નપૂર્ણાને રીઝવવા પડશે, તેમની માફી માંગવી પડશે. જ્ઞાનદાસ અને ભક્તિએ બાકીના 3 દિવસ નકોરડા ઉપવાસ કર્યા. પણ માં અન્નપૂર્ણા પ્રસન્ન ન થયા. ત્યારે એ ફરીથી સરોવર પાસે ગયો અને પ્રાણનો ત્યાગ કરવા માટે સરોવરમાં પડતું મૂક્યું. પણ 1000 હાથવાળી માં અન્નપૂર્ણાએ જ્ઞાનદાસને બચાવી લીધો અને પ્રસન્ન થઈને કહેવા લાગ્યા, હે ભક્ત, પુત્રની પ્રાપ્તિ માટે તે ફરી લગ્ન કર્યા અને તારી નવી પત્નીએ મારા વ્રતનો ભંગ કરાવ્યો. તેથી જ તારો વિનાશ થયો છે. તે જો મારી પાસે સંતાનની માગણી કરી હોત તો તારી એ ઈચ્છા પણ હું જરૂર પૂરી કરત. હશે, જે થવાનું હતું તે થયું અને હવે તો તારા પાપનો દંડ પણ તે ભોગવી લીધો છે. હવે તું ઘેર પાછો ફર. મારા આશીર્વાદથી તારી પત્ની ભક્તિ પુત્રની માતા બનશે. હર્ષના આંસુ સારતો જ્ઞાનદાસ ઘેર પાછો આવ્યો. માં અન્નપૂર્ણાની કૃપાથી તેને સર્વ સમૃદ્ધિ પાછી મળી. 9 માસ પૂર્ણ થયે ભક્તિએ દેવ જેવા દીકરાને જન્મ આપ્યો. પતિ પત્નીના આનંદનો પાર ન રહ્યો. બંને આજીવન માં અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે અન્નપૂર્ણા માં, જેવા તમે જ્ઞાનદાસને ફળ્યા, ભક્તિને ફળ્યા, એવા વ્રત કરનાર સૌને ફળજો. બોલ શ્રી અન્નપૂર્ણા માત કી જય. નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ.